અમરેલીના ચાંદગઢ ગામે વન વિભાગના ટ્રેકર પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના 3 દિવસ અગાઉ આ સિંહણે ટ્રેકરને ઈજાગ્રસ્ત કર્યો હતો અને હવે તે સીધી ચાંદગઢ ગામમાં જ ઘૂસી ગઈ છે. સિંહણ ગામમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ છવાઈ ગયો છે. આ અંગેની જાણ થતાં જ લીલિયા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વન વિભાગ દ્વારા આ ખતરનાક સિંહણને વહેલી તકે પાંજરે પૂરવાની કવાયત સઘનપણે શરૂ કરી દેવામાં આવી છે. મારું નામ ભૂપતભાઈ રામભાઈ વરુ, ગામ છાનગઢ. અહીંયા સવારે વહેલી 6 વાગે સિંહણ ગામમાં આવી અને એ કોઈ બીમાર હોય કે પછી એ હડકાયો હોય એ ખબર નથી, પણ એણે 2 દી પહેલાં એનો ટેકર એક સૂચ્યો છે અમારા ગામનો. 2 ટેકરો અમારા ગામના છે અહીંયા હાજર હતા, પણ અધિકારીઓ ફોરેસ્ટર એ બધાય 1.5 કલાક મોડા આવ્યા છે, ટાઈમે પૂગ્યા નથી. અને પછી એ એમ કે ગામને આઘા વૈયા હતા, નામ વૈયા હતા, ગામમાં ઘરી ખસોડા કોકને ખાઈ ગયો તો ક્યાં હતા? મંદિર ઉધીર તો ગઈ, રામજી મંદિર લગી તો આવ્યા હતા. હું અટાણે કેવી દઉં અને ઈ એમ કે છે કે અમારી જવાબદારી હોય, તમે વૈયા જાઓ. 1.5 કલાક પહેલા કોઈ હતું નહીં તો ઈ ક્યાં ગયા હતા? એટલે આને છે ને ક્યાંય પણ આ સ્થળાંતર કરાવે. અને અમારા ગામમાં કોઈને ખેતર પાદર જવાતું નથી, રાતનું નીકળવાતું નથી. અને હજી આની ભેગા 3 હતા ને એને તો આને સૂચ્યા છે, હજી અડકાયા થાય એની જવાબદારી હું? ગામમાં ઘણી અંદર ઠેઠ રામજી મંદિર સુધી વી છે. એટલે આની પરિસ્થિતિ અમારે કોઈ ખેતર સીમમાં જવાતું નથી, કોઈને હાથી હકાતા નથી, તો કામ ખેડૂને જવું કે ન જવું? તો આને જંગલ ખાતાને 2 દિવસ પહેલા ટેકરને સૂચ્યો તો હજી એને પકડી નથી. આ 2 દિવસે ગામમાં આવી તો એ પકડી, તો એ અત્યારે લગી કામગીરી એની હતી ક્યાં? મારું નામ નાનાભાઈ રામભાઈ કુમાણ, ગામ મારું સાનગઢ. 6 વાગે અહીંયા સિંહણ દાખલ ગામમાં થઈ હતી, કોઈ જાનહાની થઈ નથી અને રેડી રીતે વેચતું એનું શું છે. મારી ડેલી હુંથી આવી ત્યાંથી પાછી વળી ત્યાં ભતાભાઈ અસલમ ને 2 ગામને રક્ષા કરી છે. આજે લઈ જાય એને ભરીને